દરેકને પોતાના જીવનમાં સુખ જોઈએ છે. દરેક પ્રકારે અમે સુખી થઈએ, ધન ધાન્યની સમૃદ્ધિ હોય, અમારે ત્યાં સંતતિ સંતાન હોય, એ સંસ્કારી હોય, આવું બધું હોય તો આપણે એમ કહીએ ભગવાનની બહુ દયા છે, બહુ સુખી છીએ. અને ત્રીજી વસ્તુ જે જોઈએ, જીવનમાં શાંતિ જોઈએ. નહીં તો મોટા મોટા બંગલા હોય, 2-3 મોટર કાર હોય, ધંધો સારો ચાલતો હોય, છોકરાઓ પણ હોય, પણ માણસ એમ કે બધું છે, બાપજી શાંતિ નથી, જીવનમાં શાંતિ નથી. તો માણસને આનંદ ખપે, માણસને જીવનમાં સુખ જોઈએ, માણસને શાંતિની જરૂર છે. તમે વિચાર કરો તો એ આનંદ થોડી વાર માટે હોય અને પછી ન હોય, એવો આનંદ જોઈએ. એવું સુખ જે થોડા વર્ષ હોય ને પછી ખૂટી જાય, નહીં. શાશ્વત સુખ જોઈએ છીએ આપણને, શાશ્વત આનંદ જોઈએ છે. તમને એવી શાંતિ જોઈએ કે જે મંદિરમાં હોય ને ઘરે ન હોય. તમે જંગલમાં જાઓ તો હોય, અને તમે જે ગામમાં રહો છો ત્યાં તમને શાંતિનો અનુભવ ન થાય. બોલે નહીં, સર્વત્ર હોય, સર્વદા હોય, નિત્ય હોય, એવી શાંતિ અમને જોઈએ છે. આપણી માંગ, આપણી માગણી, એમાં સૌથી વહેલા આપણે સ્પષ્ટ હોવા જોઈએ. વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ, આ બાબતમાં પહેલા સ્પષ્ટતા હોવી જોઈએ. તો આ વાત સ્પષ્ટ થઈ કે નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિ, એની અમારી માંગણી છે. સરસ. હવે ક્યાં મળે ને કેવી રીતે મળે? પહેલી વાત, જે આનંદ સ્વરૂપ હોય, જે સુખ રાશિ હોય, જે પોતે જ શાંતિનો સમુદ્ર હોય, ત્યાં જાઓ તો આ આનંદ, આ સુખ, આ શાંતિ મળે. અને બીજું, એ શાશ્વત હોવો જોઈએ, એ નિત્ય હોવો જોઈએ. તો જે આનંદ સ્વરૂપ હોય, જે સુખ રાશિ હોય, જે શાંત સ્વરૂપ હોય અને જે નિત્ય હોય, એ કોણ છે? એનો જવાબ છે, એ છે પરમાત્મા. એ છે શ્રી રામ, એ છે શ્રી કૃષ્ણ ભગવાન. જો આનંદ સિંધુ સુખ રાશિ, જે આનંદના સિંધુ છે, જે સુખનો ખજાનો છે, જેની એક કૃપાના સિકર માત્રથી, સિકર એટલે છાંટો, ભગવાન એવો સુખનો ખજાનો છે કે એની કૃપાના એક સિકર માત્રથી હું, તમે અને આ લોક નહીં પણ ત્રિલોક સુખી થઈ જાય. સિકર તે ત્રૈલોક સુપાસી. પાણીની બાલટી હોય ને, એ પાણીથી ભરેલા પાત્રમાં તમે હાથ બોળો, તમારો ભીનો હાથ બહાર કાઢો અને આમ રાખો ને આંગળા, એટલે આંગળાના આગળના ભાગ ઉપર, એના ટેરવા ઉપર ટીપા બાજેલા હોય. એ ટીપું જે બાજેલું હોય એને તમે આમ છટકોરો, ત્યારે એ ટીપું નાના નાના કેટલાય સિકરમાં વિખેરાઈ જાય. આને કહેવાય સિકર. તો ભગવાન એવો આનંદ સિંધુ, એવો સુખનો રાશિ કે એના એક સિકર માત્રથી
ત્રણેય લોક સુખી થઈ જાય. ત્યાં કોઈ દી સુખ ખૂટશે એ વાત નહીં, એવો ખજાનો છે. એ આનંદ સિંધુ છે, એ સુખ રાશિ છે. અને જેના કૃપા શિખરના એક નાના શિખર માત્રથી ત્રિલોક સુખી થઈ જાય એવા સૌને શાંતિ દેનારા એ છે શ્રી રામ. આવું વશિષ્ઠ બાપજી ભગવાન રામના નામકરણ સંસ્કાર કરતી વખતે રામાયણમાં બોલ્યા છે. સો સુખધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. તમને આનંદ જોઈએ, તમને શાંતિ જોઈએ, તમને સુખ જોઈએ, પણ એ સંસારમાં નહીં મળે. કારણ કે સંસાર તો પોતે જ અસારહ ખલુ સંસારઃ દુઃખ રૂપી વિમોહક, દુઃખરૂપ છે. મીરાબાઈ કહે છે સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું. ઝાંઝવાના જળ દેખાય હોય નહીં, એમ સંસારમાં સુખ દેખાય હકીકતમાં હોય નહીં. પુત્રમાં, પરિવારમાં, પૈસામાં, સત્તામાં, સંપત્તિમાં સુખ દેખાય છે, હકીકતમાં છે નહીં. કારણ કે એ જ બધી વસ્તુ માણસને દુઃખી કરવામાં પણ નિમિત્ત બને છે. એ જ પૈસો દુઃખી કરી નાખે, એ જ સંતાન દુઃખી કરે. ત્યાં સુખ દેખાય છે નહીં. એટલે ઝાંઝવાના જળ જેવું. એક ભાઈ છે ને દોડતા દોડતા એક દુકાને ગયા. ત્યાં જઈને દુકાનવાળાને કહ્યું ભાઈ 100 ગ્રામ હળદર પાવડર આપો, 100 ગ્રામ ધાણા જીરું, 100 ગ્રામ મરચાંનો પાવડર આપો, 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો ખાંડ આપો. લિસ્ટ તરત બહાર કાઢીને વાંચવા માંડ્યો. પછી કે ઝટ કરો, મારી પાસે ટાઈમ નથી. દુકાનવાળો જોતો રહ્યો. તો આ કે જુઓ છો શું, ઉતાવળ કરો, ઝટ કરો. એ કે ભાઈ તમે ખોટી જગ્યાએ આવ્યા છો, જરા આમ દુકાનનું બોર્ડ તો વાંચો. આ દવાની દુકાન છે, આ કિરાણા સ્ટોર નથી, દવાની દુકાન છે. અહીંયા ઘઉં, ચોખા ને મરચું ને હળદર ને ધાણા જીરું એ બધું ન મળે. તમે ખોટે સરનામે આવ્યા. એમ સંસારની પાસે તમે સુખની ઈચ્છા કરો, આનંદની ઈચ્છા કરો, શાંતિની ઈચ્છા કરો, એટલે સંસાર પોતે એમ કે તમારી મતિ મારી ગઈ, ખોટે સરનામે આવ્યા છો ભાઈ, અહીંયા આ બધું ન મળે. એટલા માટે માણસને સાચું સરનામું જોતું હોય તો એ મંદિર જાય, એને સાચું સરનામું જોતું હોય તો એ સંતોની પાસે જાય, એને સાચું સરનામું જોતું હોય એ સત્સંગમાં આવે. અહીંયા એ બધી માગણી મૂકે તો મળે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને ભગવાન નિત્ય છે, અને તેથી નિત્ય આનંદ ભગવાનથી જ મળે. ભગવાન સુખ રાશિ છે, અખૂટ સુખ છે, ખજાનો, ત્યાંથી સુખ મળશે. ભગવાન પોતે શાંત સ્વરૂપ છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. રામ કેવા? તુલસીદાસજી કહે છે શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ. શાંતમ, ભગવાન શાંત છે, ભગવાન આનંદ સિંધુ છે.
એટલે સંસારની માયિક ગતિને જેણે જાણી લીધી, સુખ શાંતિ આનંદ સંસારમાં નથી, આ જેણે સમજી લીધું, એને સંસારથી વૈરાગ્ય થયો, દુઃખરૂપ સંસારથી વૈરાગ્ય થયો. અને વૈરાગ્ય થયો એટલે બધું છોડી घर बार को छोड़ सन्यासी भय, इसलिए सन्यास ले लेते हैं, इसलिए साधु बन जाते हैं, इसलिए भस्म रमा लेते हैं. અને સારા ખાતા પીતા પરિવારના છોકરાઓ સાધુ થઈ જાય. જે જમવા બેસે એના બંગલાના ડાઇનિંગ ટેબલ ઉપર તો 2-4 નોકર પીરસવા વાળા હોય અને 10-15 આઈટમ હોય જમવામાં, એ હાથમાં ખપર લઈ અને ભિક્ષા માગવા નીકળે. એવું શું છે કે માણસ, સંસારીઓને એમ થાય કે બધા જ પ્રકારના સંસારના સુખ હતા ને આ છોડીને જતા રહ્યા. પણ જ્યારે વૈરાગ્ય થાય ત્યારે यद अहरेव विरजेत तद अहरेव प्रव्रजेत. जैसे ही वैराग्य हुआ कि प्रवज्जा ले ली, निकल गए. केम? नित्य आनंदनी खोजમાં, નિત્ય સુખની પ્રાપ્તિ માટે, પરમ શાંતિનો અનુભવ કરવા માટે. એટલા માટે સાધુ થાય છે, એટલા માટે સંસાર છૂટી જાય. એટલે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી में. અંદરથી વૈરાગ્ય હોય ત્યારની વાત છે, માત્ર કપડા રંગવાની વાત નથી. મન જેનું રંગાણું, ए साधु तेरो संगड़ो ना छोड़ू मेरे लाल, लाल मेरा दिल ने संतो लागी वैरागी रामा, जोयूं मैं जागी हो. कपड़ा भी रंग्या साधो, अंचला भी रंग्या, लेकिन जब लग अपनो मनडो न रंग्यो. ત્યાગ થઈ જાય. વાલા, પ્રયાસ કરવાથી ત્યાગ થઈ જાય, પણ ગમે એટલું બળ કરશો વૈરાગ નહીં થાય. त्याग में और बैराग में अंतर है. जो करना पड़े वो त्याग है और जो हो जाए वो बैराग है. बैराग हो जाता. ત્યાગ તો થઈ શકે, તમે લાખ રૂપિયા કોકને આપી દો, ત્યાગ. ઘર છોડીને વયા જાય, ઘણા દુઃખી થઈ નથી વયા જાય, એ ત્યાગ. પણ વૈરાગ બળ કરવાથી ન થાય. એક ભૂમિકા જ્યારે બને, જેનું મન રંગાણું, મનડા રંગાણ્યા વિના ભક્તિ ન ભાવે. તો એના માટે ભગવત કથા શરૂઆત થાય. ભગવાનની કથા સાંભળવાથી. આ પહેલું પગથિયું છે. ભગવાનની પ્રાપ્તિ કરવી છે, નિશાળમાં દાખલ થયા એટલે પહેલું ધોરણ, અને પહેલું ધોરણ એટલે ભગવાનની કથા. આ પ્રાઇમરી એજ્યુકેશન છે. એટલે નાના મોટા, ગૃહસ્થ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, પૈસાવાળા હોય, ગરીબ હોય, બધાએ કથામાં સૌ. આ પ્રાઇમરી એજ્યુકેશન છે. શ્રવણમ, કથા સાંભળો. નવદા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. શ્રી પ્રહલાદજી મહારાજે નવદા ભક્તિ કહી છે. પહેલી ભક્તિ છે શ્રવણમ.
ભગવાનની કથા સાંભળવું. રામચરિતમાનસમાં ભગવાન શ્રી રામ શબરીને નવદા ભક્તિનો ઉપદેશ કરે છે ત્યારે એમ કહે છે કે કથા સાંભળવાની, પણ કથા સાંભળવા માટે તો કોઈ સાધુ સંત પાસે જવું પડે ને. સિનેમા થિયેટરમાં જાઓ તો થોડી કથા સાંભળવા મળે, એ તો કોઈ સાધુના આશ્રમમાં જવું પડે, એ તો અહીંયા ઈસ્માની માના શરણે આવવું પડે. અહીંયા આવો તો આટલા સાધુના દર્શન, અહીંયા આવો તો ભગવત કથા મળે. જે વસ્તુ જ્યાં મળતી હોય ત્યાં જવું પડે. એટલે પ્રથમ ભગતિ સંતન સત્સંગ કરો અને એ સંતોના સંગમાં હરિકથા થાય. ક્યોંકિ બિનુ સત્સંગ ન હરિકથા તા બિનુ મોહન ભાગ. તો ભગવત કથા શ્રવણ આ શરૂઆત છે. શ્રવણથી શરૂ થયેલી યાત્રા આત્મનિવેદન સુધી પહોંચે. શરણાગતિ, જીવન સોંપી દીધું પરમાત્માને. આત્મનિવેદનમ. પહેલી ભક્તિ શ્રવણમ, શ્રવણ. પછી બીજી ભક્તિ કીર્તનમ. પછી ભગવાનના નામનું, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાઓનું કીર્તન. શ્રવણ માટે વક્તા અને શ્રોતા બે જોઈએ. કીર્તન એના માટે બધા ભેગા થઈ અને પછી ઢોલક હોય, મંજીરા હોય, કરતાલ હોય, બધા સાથે મળીને સંકીર્તન કરીએ. પણ કોઈ હોય જ નહીં તો આપણે એકલા હોઈએ તો બોલે તો સ્મરણમ. હાથમાં માળા લઈ એકાંતમાં બેસી અને હરિનું સ્મરણ. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ. સ્મરણ કરવું. પછી પાદ સેવનમ, ચરણ સેવા, અર્ચન, પૂજા, વંદન, દાસ્ય ભાવ, સખ્ય ભાવ, આત્મનિવેદન. આ બધા નવદા ભક્તિના પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા. એની શરૂઆત થાય છે કથા શ્રવણથી.